નમસ્કાર. ચાલો આજે મરઘા પાલનની રસપ્રદ દુનિયામાં ડૂબકી મારીએ. આપણે એની પાછળનું વિજ્ઞાન, એની જરૂરિયાતો બધું જ એકદમ સરળ ભાષામાં સમજીશું. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે તે એ છે કે ખોરાક અને ઈંડા માટે મરઘી ઉછેરવી હોય તો ખરેખર શું જોઈએ? આ એક જ સવાલ આપણને આખા વિષયની સફર પર લઈ જશે, એકદમ બેઝિક્સથી માંડીને એના બિઝનેસ સુધી. તો આ મરઘા પાલન છે શું? બહુ સીધી વાત છે. આપણે જે મરઘી, બતક કે ટર્કી જેવા પક્ષીઓને એમના માંસ, ઈંડા કે પછી પીંછા માટે પાળીએ છે ને, બસ એ જ છે મરઘા પાલન. પણ આ વાત ખાલી ફાર્મ સુધી નથી અટકતી. વિચારો તો ખરા, આ એક એવી સિસ્ટમ છે જે ખેતરને સીધા આપણા ડાઇનિંગ ટેબલ સાથે જોડે છે. એટલે જ આખી વાત આપણા બધા માટે કામની છે. હવે જો કોઈ મરઘા પાલન શરૂ કરવાનું વિચારે તો સૌથી પહેલો અને સૌથી મોટો નિર્ણય કયો હોય? એ છે કે કયા પ્રકારના પક્ષીઓ પાળવા. અને આ નિર્ણયનો બધો આધાર એ વાત પર છે કે અંતમાં જોઈએ છે શું, ઈંડા કે માંસ. જુઓ, અહીં બે મુખ્ય રસ્તા છે, લેયર્સ અને બ્રોઇલર્સ. નામ પરથી જ થોડો અંદાજ આવી જાય નહીં? લેયર્સ એટલે એ મરઘીઓ જે મુખ્યત્વે ઈંડા આપવા માટે ઉછેરાય છે. એમનું શરીર પાતળું હોય છે અને લાંબા સમય સુધી ઈંડા આપે છે. હવે એની બિલકુલ સામે છે બ્રોઇલર્સ. આમને ખાસ માંસ માટે જ ઉછેરવામાં આવે છે. એટલે એમની નસલ જ એવી હોય છે કે જે ઝડપથી મોટી થાય, વજનદાર બને. આ જ કારણે એમનું જીવનચક્ર પણ ઘણું ટૂંકું હોય છે. હવે કોઈ ચોક્કસ નસલ પસંદ કરવી હોય તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે. જેમ કે જે તે નસલ આપણી આબોહવાને માફક આવશે, એનો સ્વભાવ કેવો છે, પછી એના ઈંડા આપવાનો દર કેવો છે, અથવા જો બ્રોઇલર હોય તો એ કેટલી ઝડપથી વધે છે. અને હા, સૌથી અગત્યનું, રોગો સામે લડી શકે છે કે નહીં. સાચી પસંદગી એટલે અડધી લડાઈ જીતી ગયા, સમજો. પક્ષીઓ પસંદ થઈ ગયા. હવે શું? હવે આવે છે એમના ઘરની વાત. એટલે કે એમનો આવાસ અને સંભાળ. એક સારું મરઘાગઢ એમના માટે એક સુરક્ષિત કિલ્લા જેવું હોય છે, જ્યાં એ આરામથી રહી શકે. તો એક સારા કૂપ એટલે કે મરઘાઘરમાં 4 વસ્તુઓ હોવી જ જોઈએ. સૌથી પહેલું, મજબૂત વાડ. આ શિકારીઓ સામેની પહેલી સુરક્ષા દિવાલ છે. બીજું, હવાની અવરજવર માટે સારી વ્યવસ્થા. આનાથી હવા ચોખ્ખી રહે છે અને બીમારીઓ દૂર ભાગે છે. ત્રીજું, રૂસ્ટિંગ પર્ચેસ એટલે કે ઊંચા દંડા. મરઘીઓ કુદરતી રીતે ઊંચાઈ પર બેસીને ઊંઘવાનું પસંદ કરે છે. અને ચોથું, નેસ્ટિંગ બોક્સ. આ ઈંડા મૂકવા માટેની એક શાંત અને સ્વચ્છ જગ્યા છે. ઘર તો બની ગયું, પણ એ ચાલશે શેનાથી? એ ચાલશે સારા ખોરાક અને આરોગ્યથી. આને તમે આખા ઓપરેશનનું એન્જિન ગણી શકો. જો એન્જિનમાં બરાબર બળતણ નહીં નાખો તો ગાડી આગળ નહીં વધે. બસ એવું જ અહીં છે. જો આપણે મરઘીના ખોરાકને જોઈએ તો એ એકદમ બેલેન્સ્ડ હોવો જોઈએ. એમાં લગભગ 65% હિસ્સો અનાજનો હોય છે, જેમાંથી એમને એનર્જી મળે છે. લગભગ 20% પ્રોટીન, જે એમના વિકાસ માટે જરૂરી છે. 10% જેટલી ચરબી પણ એનર્જી અને આરોગ્ય માટે કામની છે. અને બાકીના 5% માલે વિટામિન્સ અને મિનરલ્સ, જે ઓવરઓલ તંદુરસ્તી જાળવી રાખે છે. દરેક ભાગનો પોતાનો રોલ છે. તો પક્ષી તંદુરસ્ત છે કે નહીં એ ખબર કેમ પડે? એને માટે અમુક સંકેતો છે. એની આંખો જુઓ, એકદમ તેજ અને સાફ હોવી જોઈએ. પીંછા મુલાયમ અને સ્વચ્છ હોવા જોઈએ. એ એકદમ એક્ટિવ અને ચપળ દેખાવું જોઈએ. ખાવા પીવામાં પણ એ બરાબર હોવું જોઈએ. જો આ બધું બરાબર હોય તો સમજો કે બધું બરાબર ચાલી રહ્યું છે. અત્યાર સુધી આપણે પક્ષીઓ પાળવાની, એમની સંભાળ રાખવાની વાત કરી, પણ આખી વાત અહીં પૂરી નથી થતી. હવે એના વ્યવસાયિક પાસા પર પણ એક નજર કરીએ. એટલે કે ફાર્મથી લઈને આપણી થાળી સુધીની સફર. આ આંકડો જુઓ, 22 કરોડ. આ કોઈ નાનો સૂનો નંબર નથી. આખી દુનિયામાં દરરોજ લગભગ 22 કરોડ મરઘીઓનો ખોરાક તરીકે વપરાશ થાય છે. વિચાર કરો, આ આંકડો જ આપણને બતાવે છે કે આ ઉદ્યોગ કેટલો મોટો અને કેટલો મહત્વનો છે. જો કોઈ નાના પાયે શરૂઆત કરવા માંગે તો એનું અર્થશાસ્ત્ર કેવું હોય? ચાલો સમજીએ. શરૂઆતમાં બચ્ચા, મરઘાઘર અને દાણા-પાણીના વાસણો જેવા ખર્ચા આવે. અને આવક ક્યાંથી થાય? મુખ્યત્વે ઈંડા અને માંસ વેચીને. પણ એ સિવાય પણ ખાતર વેચીને કે નાના બચ્ચા વેચીને પણ વધારાની કમાણી થઈ શકે છે. અને આ બધી માહિતીનો ફાયદો શું? ફાયદો એ છે કે આપણને એક દ્રષ્ટિ મળે છે. આપણને સમજાય છે કે આપણી થાળીમાં જે ખોરાક આવે છે એ એક નાના ખેતરથી શરૂ થઈને કેટલી લાંબી સફર ખેડીને આવ્યો છે. આ સમજ આપણને એક વધુ જાગૃત ગ્રાહક બનાવે છે. અને અંતે એક મોટો સવાલ. આજે દુનિયાની વસ્તી સતત વધી રહી છે,
ત્યારે શું મરઘાપાલન જેવા નાના પાયાના ઉદ્યોગો આપણી ભવિષ્યની ખાદ્ય સુરક્ષા એટલે કે ફૂડ સિક્યોરિટીની ચાવી બની શકે છે? આ એવો પ્રશ્ન છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે.